મિત્રો, જીવનની અંદર સુખ છે, ખુશીઓ છે, એ આપમેળે નથી આવવાની. એ ખુશીઓ કે સુખ માટેનું નિર્માણ તો આપણે પોતે કરવું પડે છે. મારી પાસે આ નથી, પેલું નથી, ફલાણું ઢીકણું મારી પાસે છે નહીં, વગેરે વગેરે વાતો કરવાથી, કમ્પ્લેન્સ કરવાથી કાંઈ નથી થતું. ખુશીઓ કે સુખ માટેની જે કેડી છે એ તો આપણે પોતે જ કંડારવી પડતી હોય છે, આપણા કર્મ દ્વારા, આપણા વિચારો દ્વારા, આપણા વાણી દ્વારા, આપણા વર્તન દ્વારા. એન્ડ બિલીવ મી ફ્રેન્ડ્સ, વસ્તુઓની પાછળ ભાગવાથી કે ભૌતિક સુખની પાછળ ભાગવાથી હા, ચોક્કસપણે આપણને ક્ષણિક ખુશી કે ક્ષણિક સુખનો અનુભવ થાય છે, પરંતુ એ આપણા જીવન સાથે જોડાયેલી ખુશી કે સુખ નથી હોતા. આ બધી વસ્તુઓ વધારે આપણે વસાવીએ છીએ, જેટલી વધારે ભૌતિક સંપત્તિઓ પ્રાપ્ત કરશું, ચોક્કસ વાત છે, સાચી વાત છે કે એને કારણે આપણી લાઈફસ્ટાઈલ ચોક્કસ સુધરે છે, પરંતુ તેને કારણે આપણી લાઈફમાં કોઈ ફેરફાર નથી આવવાનો. એક વખત વિચાર કરીને કલ્પના કરીને જોજો ફ્રેન્ડ્સ, કે માની લો કે કોઈ વ્યક્તિ છે, એની પાસે અતિ ભવ્ય બંગલો ટાઈપ ઘર છે, અથવા તો એની પાસે આમ પેજ 3 ટાઈપના બધા આલિશાન ફ્લેટ્સ છે, પરંતુ એ મકાનની અંદર કે એ ફ્લેટ્સની અંદર રહેવા માટે એ વ્યક્તિની સાથે પોતાનો પરિવાર નથી, એનું ફેમિલી એની સાથે નથી, એના સગા સંબંધીઓ તેના સાથ સહકારમાં નથી. તો આ પરિસ્થિતિમાં એ આલિશાન બંગલો કે એ ફ્લેટ્સ પણ એ વ્યક્તિને ઘર જેવું સુખ નહીં આપી શકે. માની લો કે કોઈ વ્યક્તિ પાસે અતિ ભવ્ય કાર છે, પરંતુ એ કારમાં સાથે મુસાફરી કરવા માટે એના ફેમિલી મેમ્બર્સ એની પાસે નથી, એ કારમાં મુસાફરી કરવા માટે એના ફ્રેન્ડ્સ એની સાથે નથી, તો શું એ પરિસ્થિતિમાં એ કાર એ વ્યક્તિને સુખ આપશે? સો આ બધી વસ્તુઓ પરથી એક વસ્તુ આપણને ક્લિયર કટ ખ્યાલ આવે છે કે ઇટ ઇઝ નેવર અબાઉટ વોટ વી હેવ, ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ હુ વી હેવ. આપણી પાસે શું છે એના કરતાં આપણી સાથે કોણ છે તેનું મહત્ત્વ હંમેશા જીવનમાં વધુ જ રહેવાનું છે. થિંક અબાઉટ ઇટ.